એ લોકોને મેં પૂછ્યું, ભાઈ વોટ્સ ધ પ્રોબ્લેમ? તમારે ખરેખર તમારામાં નીતિગત કઈ છે જ નહીં, તમે માણાના પેટના નથી, હવે ખાઈ જ જવું છે બધું. તો તમે ચાંદીની ભાખરી ખાવ છો, ભાઈ ખાવાનું તો અમને ગમે છે, પૈસા અમને વાલા છે, પણ એની કોઈ મર્યાદા તો ખરી કે નહીં? તમે ચાંદીની ભાખરી ખાવ છો તો નહીં, તો ઘઉંની તો અમને મળે છે, તો આટલા મરી શું કામ જાઓ? એટલે એને માંડીને વાત કરી. અકલનો છાંટો નથી. તમે આ પુલ તૂટી ગયો, આની પહેલા કોંગ્રેસે 2021માં કોંગ્રેસે આવેદનપત્ર જેવું આપીને કીધું હતું કે આ પુલ એની ઉપરથી જ્યારે હેવી વ્હીકલ પસાર થાય છે ત્યારે ધ્રુજે છે, એટલે તમે આને માનવ આ પરિવહન માટે બંધ કરો અને કંઈક મેન્ટેનન્સની વ્યવસ્થા કરો. ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું? કોંગ્રેસ કે એટલે પાકિસ્તાન કે માન લેવાનું. પછી શું થયું? પછી 13 જણાનો ભોગ લેવાનો. હવે બોલતી થઈ ગઈ બંધ. ગજબ કહેવાય. કોંગ્રેસે કીધું તું, બીજા ભાઈ એક લખનભાઈ દરબાર નામના એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હતા, એને વિડીયો ઉતારીને કીધું પણ હેવી વ્હીકલ પાઈ જાય છે ત્યારે ધ્રુજે છે, તમે કંઈક કરો. બધાએ કીધું. સરકારને ખબર નહીં, મને જ ખબર, એવું તો હોય નહીં. સરકાર તો મારા કરતા એટલે આપણા બધા કરતા હોશિયાર જ હોવાની, પણ એને કેવું નથી કાંઈ. શું કામ? ખબર જ છે બધી, મિલી ભગત છે, હવે કટકટાવ્યા છે, રૂપિયા સિવાય ધંધો નથી. એને આ લોકો કે પૈસા તમને દઈએ, પણ એક શરત, હવે અમે ક્વોલિટીમાં સમાધાન કરીએ તો હાંખું બીચી જાજો. જ્યાં મારે કપચી નાખવાની છે ત્યાં હું ધૂળ નાખીશ, રેતી નાખવાની છે ત્યાં હું બીજું કંઈક પાથરીશ. આવી બધો ધંધો કરશું તો તમે હલાવી લેજો. 9 ઇંચનો પાઇપ કે લોખંડનો નાખવાનો હોય તો હું 8 ઇંચનો નાખું તો તમે કીપ મમ, તમે કાંઈ બોલતા નહીં. તો ઓલાને એવું હોય કે ભલે નહીં, અમારા બાપનું કેટલા ટકા, જે મરવા વાળા એ મરશે. આ જે નેતા, જે અધિકારીઓ એ શું કહે કે 58 વર્ષે આપણે તો નિવૃત્ત છીએ, આ ખાવાનો વારો એને પાસે કઈ એવો હોય, કારણ કે 20-25 વર્ષની એની નોકરી થાય તૈયાર, તો એવા સ્ટેજે એવો હોય કે રૂપિયા ખાઈ શકે. મોટા નાના મોટા તો ઠીક, તો એને એમ હોય કે હવે મારે 10 વર્ષ નોકરી છે, માની લો આ પુલની આવરદા 100 વર્ષની છે, તો હું છું ત્યાં સુધી તો પુલ પડવાનો નથી, એટલે મારું કૌભાંડ તો બહાર આવવાનું નથી. તો પેલા ખાઈ લે ને પછી જે મારા પછી ના આવશે એ જાણે ને એનું કામ જાણે. ગુજરાતમાં જીવવાનું કોઈ જીવનનું મૂલ્ય નથી, લાશની કિંમત છે. તો હું પણ મારું શું કામ કૌભાંડ ન કરું? એટલે હું ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરું, એટલે આ ડખો થાય. અને એટલે આ વાત છે એ સરકાર કોઈ દી કહે નહીં, કારણ કે એમાં તો પોતાના હગીમાને ડાકર કેવા જેવી વાત છે. ક્યાંથી કેવી? એટલે કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે, તો દઈ દે ને ફાંઈએ ચડાવો ને. જવાબદાર છે અમને શું કયો? હું છું કોન્ટ્રાક્ટર, તમને ખબર નથી કોન્ટ્રાક્ટર કોણ? આ ગંભારી પુલ કોણે બનાવ્યો? એ એલિયન્સ છે કે ચમત્કાર છે કે કાલ કાઈને તમે કરીને પુલ બની ગયો એવું છે? તો બોલાવો ને કોન્ટ્રાક્ટરને, પ્રજા પત્રકારની સામે રજૂ કરો. કોઈ કોન્ટ્રાક્ટર ઉપર FIR, કોઈ સરકારી મુલાઝિમ ઉપર FIR, કોઈ પણ મોનિટરિંગ કરનારા ઉપર FIR, કોઈ એનો જે મિનિસ્ટર હોય એની ઉપર FIR થઈ કોઈ દી? ગોવિંદભાઈ ગઢવીની એક સરસ મજાની ભજનની રચના છે કે જે ભક્તો માટે લખાઈ છે, ગાંડાની વણઝાર. પણ ગુજરાતમાં અત્યારે સર્વત્ર પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે ચોમાસામાં કે જેમાં રોડ રસ્તાનું રિપેરિંગથી લઈને બ્રિજના મેન્ટેનન્સથી લઈ એટલી બધી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે, ઊંઘતા ઝડપાઈ રહ્યા છે કે પહેલાં તો લોકોને ક્યાંક ને ક્યાંક આવન જાવનમાં તકલીફ પડતી હતી, પણ હવે આ જે બધી ઉદાસીનતા છે, મેન્ટેનન્સનો અભાવ છે, એના કારણે નવ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે, જે બ્રિજની દુર્ઘટનાથી સાબિત પણ થઈ ચૂક્યું છે અને હવે કદાચ તંત્ર જાગી પણ ગયું છે. પણ આ બધી પરિસ્થિતિ જોતા એ જે ગાંડાની વણઝાર છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ખાડાની વણઝાર થઈ ગઈ હોય એવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે વારંવાર જ્યારે લોકો અથવા તો જે જાગૃત નાગરિકો છે એ રજૂઆત કરે પછી જ તંત્ર એક્શન લેતું હોય છે? આ બધા પ્રશ્ન અને પરિસ્થિતિને લઈને જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે સિનિયર જર્નાલિસ્ટ અને હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે અને એમની સાથે આપણે આજે અવર રાજકોટમાં વાતચીત કરવાના છીએ. જગદીશભાઈ, સ્વાગત છે. જી નમસ્કાર સર. સૌ પ્રથમ તો આ ફરી એક વખત આપણે જેટલા નામ લઈએ દુર્ઘટનાના એટલા ઓછા પડે. ફરી એક વખત એવું થયું છે કે રજૂઆત થઈ, લોકોએ જીવ ગુમાવ્યા અને હવે બધી બાજુ સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા.
જુઓ, મુંબઈમાં એક નેકલેસ છે ને, મરીન લાઇન્સ નામનો જે દરિયો છે ને, ટૂંકમાં જુહુ બીચ, જે આપણે જે કહીએ જુહુ નહીં, આપણો કાલબાદીવાળો, જી એમાં એક નેકલેસ કહે છે કે એક દરિયાની ફરતી એવી એક ઇમારતોનું જે તમે રાણીના ગળામાં હાર પહેર્યો ને એવું લાગે, હમ એટલે એને નેકલેસ કહે છે. જી ચર્ની રોડ ને વગેરે હમ એવી આપણે ત્યાં એક નેકલેસ થયું છે જે ખરેખર દુઃખદ છે. હમ એ તક્ષશિલા સુરત કાંડથી શરૂ થયું હતું, પછી અમદાવાદ થયું, હરણીકાંડ વડોદરા થયું, અહીંયા આપણે રાજકોટમાં કોવિડ હોસ્પિટલ થઈ, ભાઈનું આપણે મોરબી પુલ તૂટ્યો જી. અને ટીઆરપી કાંડ થયું વગેરે વગેરે. હમ એને આજે છે ને એ નેકલેસ એ નેક્સસ છે બધું કાયદેસરનું હમ એક પ્રકારનું, બધી જ મિલી ભગતોવાળી, આમાં જરાય છૂપું નથી. જુઓ, આપણી સરકારને આ અંતિમ નથી, જે અત્યારે તમે ને હું જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે, જી. ગંભારી પુલની દુર્ઘટના, એ અંતિમ નથી. પાછી ભગવાન કરે અંતિમ રહીએ, પણ હવે તો ભગવાન કરે તો જ અંતિમ થાય એમ છે. જી તમે સમજો, સરકાર કરે અંતિમ નહીં થાય. તો એ જે આખું નેક્સેસ છે, આખું જે નેટવર્ક છે, હમ એ આનું દોષી છે. જેટલી ઘટનાઓ તમે જોઈ, કોઈ પ્રાકૃતિક નથી, બધી માનવ સર્જિત છે બિલકુલ. અને બેદરકારીની ચરમસીમા. હમ આપણે ગુજરાતમાં નાગરિક હોવાનો અપરાધ કરીએ છીએ ને સજા ભોગવીએ છીએ. હમ આપણો અપરાધ શું છે? ગુજરાતમાં આપણે નાગરિક છીએ. પહેલાં આપણે અત્યારની દુર્ઘટનાની વાત કરીએ. ભંગારી પુલ હમ જે તૂટી ગયો, હમ સાહેબ, કોઈને છે ને દર્દના મૂળમાં જવું નથી, બિલકુલ. કોઈને દર્દ મટાડવું નથી, બધાને છુપાડવું છે. દર્દ મટાડવું નથી, દર્દને છુપાડવું છે. એકબીજાને ખાલી વાતો કરશે, તપાસ ને, તમે જે હમણાં શબ્દો વાપર્યા ઇન્ટ્રોમાં, તપાસ ને, રાહત ને, આશ્વાસન ને, ફલાણું ઢીકણું ને, હમ આ બધાને ખબર છે કે આ બધા ખોખલા શબ્દો છે. ભીતર શું છે બધાને ખબર છે. હમ એટલે એકબીજા કોન્ટ્રાક્ટરથી માંડીને સરકારના મુલાઝીમો, સરકાર પોતે બધાય રાહત ઇન્દોરીની ભાષામાં એકબીજાને કહે कि मैं तुमसे ये बताना चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना चाहता हूँ, मैं तुमसे ये बताना चाहता हूँ कि मैं तुमसे क्या छुपाना चाहता हूँ, और मुझसे भी कोई झूठ बोलो, मैं सचमुच में मुस्कुराना चाहता हूँ. मुझसे भी कोई झूठ बोलो. જુઓ, હસવું હોય તો ખોટું બોલો તો હસવાનું આવશે. તો આવશે. આ આપણી પરિસ્થિતિ છે. ભંગારી પુલ તૂટી ગયો એની તહકીકાતમાં કોઈને જવું નથી. મુખ્યમંત્રીથી માંડીને બધા આપણા જેવું છે, કોઈને ટપ્પો નથી પડતો એમ કહો તો હાલે. મુખ્યમંત્રી કીધું કે હવે રોડ રસ્તાથી માંડીને પુલ સુધીમાં કંઈ જો કોઈ તૂટફૂટ થશે તો કોન્ટ્રાક્ટર જવાબદાર. હવે આમાં નવું હું મને કયો, મને કોઈ એમ પૂછે, હું મારા ઘરમાં એમ કહું જો રોટલી ખરાબ થશે તો મારી પત્ની જવાબદાર. એટલે તો એ જ હોય ને, રસોઈ કરે એ હોય, બીજું એમાં નવીન વાત હું મને કયો. જી. એમાં ખાનારા અપરાધી હોય, રોટલી જે તમે બનાવી તમે, તો મીઠું જો ઓછું થશે તો એમ કે રસોઈ કરવાવાળા ગુનેગાર. એટલે તો બેવકૂફાઈ છે. તો કોણ હોય બીજું મને કયો? એમાં ક્યાં નવી વાત? એમાં કાંઈ નવીન હોય તો કોઈ પ્રજા, તોય તમે વિચાર કરો તાળીઓ પડનારાની સંખ્યા, ઓહો, મુખ્યમંત્રી લાલ ગુમ. એટલે આ શું લાલ ગુમ? એ તો દીવા જેવું સ્પર્શ છે. જી. પણ मैं कहूँ છું કે मैं तुम्हें ये बतलाना चाहता हूँ कि मैं क्या छुपाना चाहता हूँ. મુખ્યમંત્રી છુપાવવા શું માગે છે એ કહું તમને. કોન્ટ્રાક્ટર જવાબદાર ઓછા છે, જી. બલકે નથી એમ કહો તો હાલે. જી. ખરા જવાબદાર જે છે, નેક્સસ જે છે આખું, પટ્ટાવાળાથી માંડીને સચિવ સુધીનું, પૈસાનું કૂતરું કહું તમને, ખાવાવાળા, જનતા જાય ભાડમાં, અપના કામ હે બનતા, ભાડ में જાય જનતા. કોઈ ફરક નહીં અલબત્તાને. શું કામ ખબર છે? જો એક તો કૌશલ્યવાન નેતૃત્વ નથી જી. ગુજરાતમાં અત્યારે. જે છે એ આપણા જેવા, મારા જેવા છે, ટૂંકમાં કંઈ ટપ્પો પડતો નથી ને હાંડ થઈ ગયા, સમજી લ્યો. કોઈનામાં કંઈ સેન્સ નથી. તમે ઉઘાડે છોગ, તમે એક ગોપાલ ઇટાલિયા હાઈકોર્ટમાં અસીલને મળવા જાય, પોલીસ એમ કે મારી મજબૂરી સમજો, મને ઉપરથી આદેશ છે. આનાથી મોટી કઈ કબૂલાત હોઈ શકે કે તમારા રાજ્યમાં શું ચાલે છે? એક પોલીસ અફસર વકીલને ના અસીલ સુધીને એક કોર્ટમાં જવાની ના પાડે, હદ થઈ ગઈ. તો આથી વિશેષ કટોકટી કઈ હોય? ઇન્દિરા ગાંધીએ કમસે કમ ઘોષિત તો કરી હતી કે ભાઈ કટોકટી હાલો, જી. એના નામે આપણે છાજિયા કૂટીએ છીએ. તમારું શું છે? બાકી દુનિયાએ જોયું.
તમે વકીલને અસીલ પાસે મળવા નથી જવા દેતા. તમે ભૂલી જાઓ કે એ ધારાસભ્ય છે, ધારાશાસ્ત્રી પણ છે ને, છે પણ તમારામાં એ ધારાશાસ્ત્રીની તમને ધારાસભ્ય જ દેખાય છે, એ આમ આદમીનો છે એટલે ડખો છે. તો અરુણ જેટલી નતા, આસારામ સહિતના ના હતા, જી બિલકુલ. બોલો. સુબ્રમણ્યમ સ્વામી આસારામના વકીલ હતા, તેદી કા તમને કઈ નડ્યું નહીં. તમારા હોનાના ગામના ગારાના. જી. એટલે પહેલી વાત તો એ કે કોઈ મંત્રીમાં કોઈમાં અક્કલનો છાંટો નથી સાહેબ. જી. આ ચોખ્ખી વાત આપણી ગામઠી ભાષામાં. જી, બિલકુલ. એ લોકો બધી બધા આમાં શું છે, કેટલાય લોકો કડવું સત્ય બોલતા. હું તો એમ કહું છું દવા કોઈ દી મીઠી ન હોય. ન હોય. નાના છોકરા જો બીજા બુદ્ધિશાળી માણસો શું કરે, રાજા એમને નિર્વસ્ત્ર આવે ને તો હું કે શું પારદર્શક વસ્ત્ર પહેર્યા છે, જી. પારદર્શક. એમ ન કે નાનું બાળક હોય શું કહી દે કે રાજા સેમ સેમ, ઈ ન કે પારદર્શક, ઈ કહી જ દે કે સેમ સેમ છે. એમાં આપણે હાવ ચોખ્ખી વાત કરીએ, જી. અક્કલનો છાંટો નથી સાહેબ. તમે આ પુલ તૂટી ગયો, આની પહેલા કોંગ્રેસે 2021માં કોંગ્રેસે આવેદનપત્ર જેવું આપીને કીધું હતું કે આ પુલ એની ઉપરથી જ્યારે હેવી વ્હીકલ પસાર થાય છે ત્યારે ધ્રુજે છે, એટલે તમે આને માનવ આ પરિવહન માટે બંધ કરો અને કંઈક મેન્ટેનન્સની વ્યવસ્થા કરો. ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું, કોંગ્રેસ કે એટલે પાકિસ્તાન કે માન લેવાનું. એ હરીફ પક્ષ માનતા જ નથી, સાથી પક્ષે માનતા નથી, શત્રુ પક્ષ જ માને. કોંગ્રેસ કે એટલે ખોટો, વાત થઈ ગઈ પૂરી. એ કચરા પેટલીમાં નાખી દીધું. 2023માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ સરકારી એજન્સી થ્રુ કરવામાં આવ્યો. સરકારી એજન્સી થ્રુ, ભાજપ કોંગ્રેસ જવા દો. સ્ટ્રક્ચરલ રિપોર્ટ કે ભાઈ આ બરાબર છે કે નહીં, મજબૂત છે કે કેમ, એ રિપોર્ટ આવ્યો નેગેટિવ. એમાં કહેવામાં આવ્યું કે આ બરાબર નથી, પુલ જરાક રિપેરિંગ માંગે એવો તો છે. હવે એ રિપોર્ટના આધારે કોંગ્રેસ સવાર ન થઈ જાય, સરકારે ત્રીજો ખેલ પાડ્યો, જેમ આપણે એસઆઈટી નીમે ને એવો. એસઆઈટી નીમે એટલે એક તો ટાઈમ પાસે થઈ જાય અને રિપોર્ટ વેલિડેટ ન ગણાય, સરકારને ખબર પડી જાય કે જગદીશભાઈ અપરાધી છે કે તમે અપરાધી છો, પછી શું કરવું, દબાવવા છે કે પતાવવું છે કે પટાવવું છે, એના જેવું. એટલે પછી એમ નાયકાવાલા માર્ગ અને મકાન ખાતાના નાયબ કાર્યપાલક ઇજનેર તેઓ શ્રીને મોકલા સાઇટ વિઝિટ માટે કે તમે અમને રિપોર્ટ આપો. ભાઈ તો પપેટ જ હતા, 6 આંકડાનો પગાર ખાઈને હરામનો બેહતા હતા ને લેર કરતા હતા. અપેક્ષિત જ હતું કેવો રિપોર્ટ આવશે, એવો જ આવ્યો. એણે કીધું ના ના ના, આ કેટલાક ખાડા બાડા પડી ગયા એ ઠીક છે, પણ પુલ તો 100 વર્ષ માટે બનાવવામાં આવ્યો છે ને, હજી આ 43મું વર્ષ છે, હજી 60, 63, 65 વર્ષની સુધી કાંઈ વાંધો નથી. પણ 70, 72, 75 કે 80 થાય તો ઠીક છે, કાંઈ ઉપાધિ નહીં, હજી તો એ જવાન ગણાય એમ. આ પુલ જવાન છે, એમાં કોઈ ફરક નહીં. અલબત્ત મજા કરો. રિપોર્ટ આવી ગયો, તાતા થઈ ગયું, ટાઈ ફીસ. કોંગ્રેસ છે, વિપક્ષ છે, એને કંઈ બુદ્ધિ નથી, સરકારની ખરાબી સિવાય કંઈ દેખાતું નથી. પ્રેસ કોન્ફરન્સ થઈ ગયું, બધાએ તાળીઓ પાડી લીધી, ચા પાણી નાસ્તો પીને પત્રકારો છૂટા પડી ગયા, આખો ગુજરાત શાંત થઈ ગયું. પુલ મજબૂત થઈ ગયો રાતોરાત એક નિવેદનમાં. પ્રેસ કોન્ફરન્સ સિમેન્ટ બમેન્ટથી નહીં, લોખંડથી નહીં, હા પ્રેસ કોન્ફરન્સથી આખી મજબૂતાઈ પકડી લીધી. પછી શું થયું, પછી 13 જણાનો ભોગ લેવાનો. હવે બોલતી થઈ ગઈ બંધ. ગજબ કહેવાય. કોંગ્રેસે કીધું તું, બીજા ભાઈ એક લખનભાઈ દરબાર નામના એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હતા, એણે વિડીયો ઉતારીને કીધું ભાઈ હેવી વ્હીકલ પાસે જાય છે ત્યારે ધ્રુજે છે, આમાં કંઈક કરો. બધાએ કીધું, ન માન્યા. હવે સત્યાનાશ થઈ ગયો. પછી મગરના આંસુ સાર્યા વગર તો છૂટકો નથી. 2 લાખ વડાપ્રધાનને, 4 લાખ મુખ્યમંત્રીને એમ કરીને પડીકા ફેંકી દો. અહીં તો આપણે ગુજરાતમાં જીવવાનું કોઈ જીવનનું મૂલ્ય નથી, લાશની કિંમત છે, જીવનનું મૂલ્ય નથી. પરદેશમાં શું છે, આપણે જેને અહીંયા ધૂતકારીએ છીએ કે ભાઈ આ માનવ અધિકાર નામની ચીજને તમે જો આ સરકારી તંત્ર એને બહુ ખરાબ ગણે છે કે માનવ અધિકારના નામે કેટલાક જે NGOs જે હોય છે એ લોકો ત્રાસવાદીઓના કે અપરાધીની જ વાત કરે, એ જુદી વાત છે. પણ માનવ અધિકાર કેટલું મહત્વનું છે એનું તમને એક્ઝામ્પલ આપું. આપણા ભાઈ બેંકોના પૈસા ખાઈને વિજય માલ્યા લંડન વયા ગયા, ત્યાંનું સિટીઝનશીપ લઈ લીધું, જેમ તેમ ગણો. આ લોકોએ કીધું પ્રત્યાર્પણ, તમે એને અહીં મોકલો, અમારો આરોપી છે, અમારે આ પૈસા ખાઈ ગયો, અમારે એની ઉપર સજા કરવી છે. તો ઓલાએ શું કીધું, જો માનવ અધિકાર શું ચીજ હોય છે એ કહું છું. લંડનના એટલે કે બ્રિટનના લોકોએ એમ કીધું
કે તમારો ઈ આરોપી છે, અપરાધી નહીં. પહેલી વાત તો ઈ આરોપી છે, હજી સાબિત સાબિત નથી, અપરાધી નથી. અપરાધીને સજા કરો, ઓકે. ઓકે. ઈ આરોપી છે, ઈ પાછો અમારો નાગરિક છે અત્યારે. તો અમારા નાગરિકને તમે અપરાધી સાબિત થયા પહેલા આરોપી તરીકે લઈ જાઓ છો, તો ક્યાં લઈ જવાના? કે જેલમાં. તો 2 લોકો ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અહીંયા ભારત આવ્યા જેલની તપાસ કરવા કે વેન્ટિલેશન છે, સૂર્યપ્રકાશ મળે છે, બાથરૂમ સંડાસ સારા છે, એને છાપું મળી જાય છે, ટીવી મળશે, સવારે નાસ્તો શું, સાંજે ફલાણું શું, એના આરોગ્યનું શું, લે. આ તો આપણે લાગે કોઈ જમાઈ આવ્યો હોય એવી વાતો થઈ. તો ભારત સરકાર કીધું મારો આરોપી, એટલે કે ભાઈ તમે કાં સમજતા નથી? અમે કહીએ આરોપી છે પણ અપરાધી નથી એમ કહીએ છીએ, અને નાગરિક છે, અને બિલકુલ અમારો સિટીઝન છે, અમારો નાગરિક છે. તો તમે અપરાધી સાબિત થાવ, ફાંયા ચડાવી દો, અમે ક્યાં ના પાડીએ? પણ અમારા નાગરિકને અત્યારે એ જે સ્ટેટસ ભોગવે છે એ સ્ટેટસની જેલ તો હોવી જોઈએ. એટલે કે જે તમારે જ્યાં રાખવાના છે કસ્ટડી પણ એ સ્ટેટસની તો હોવી જોઈએ. એસી બેસી હોય, પંખા બંખા હોય, ટેબલ લે, એને કહેવાય માનવ અધિકાર. આપણે ગુજરાતમાં માનવા અધિકાર જેવું કોઈ ચીજ છે જ નહીં. અહીંયા લાશોનો અધિકાર છે, એ તમારે જો પૈસા જોતા હોય તો સામૂહિક મરવું પડે. રોડ ઉપર રોજ મરે છે ને, કેટલાય અકસ્માતમાં મરી જાય છે. એટલે આપણે વધારાના છીએ. હું ધારો કે હું જાઉં, મને ખટારાવાળો ઉડાડે તો ખટારાવાળો ને હું 2 જાણીએ, સરકાર કાંઈ મતલબ જ નહીં, શ્રદ્ધાંજલિ પણ નહીં. એટલે રોડ ઉપર નીકળવું એ અપરાધ છે મારો. હું નાગરિક છું, નોકરી કરવા જાઉં છું, અને કોકે ચાઈને કે અજાણતા પણ મને ઉડાડે અને હું મરી જાઉં તો વાંક તો કંઈક હોવો જોઈએ ને. મારા ઘરમાં તો હું કંઈક છું ને, બહાર ભલે હું ઝીરો છું, બહાર મને ભલે કાળો કાગડો ન ઓળખતું હોય, પણ મારા ઘરનો તો હું જ હીરો હોઉં ને. તો મારો લોસ નથી. તો મારો વાંક એ છે કે મારે નોકરી કરવા રોડ ઉપર વાહન લઈને નીકળવું, એ મારો વાંક ગણાય. તો સરકાર ત્યારે કેમ ન કે ભાઈ આ જગદીશભાઈ ગુજરી ગયા તો એને પૈસા મળવા જોઈએ ને અપાવવા જોઈએ? ભલે ન આપે તો ખટારાવાળા પાસેથી અપાવે, પણ સરકારી મુલાજીમો મારે ઘરે આવવા તો જોઈએ કે ભાઈ તમારો વાંક નથી, તમે તો રોડ ઉપર નોકરીએ જતા હતા, તમને ફલાણા ભાઈએ ઉડાડ્યો ચાઈને કે ભૂલથી, પણ અમે વ્યવસ્થા કરશું, તમને પૈસા મળવા જોઈએ. એવું તો કાંઈ છે નહીં. તમારે જો 6 લાખ રૂપિયા કમસે કમ જોતા હોય તો 10-12 જણાએ હારે મરવું પડે. બોલો આ કેવી કરુણા છે? સાહેબ, તમે આજે માનવ અધિકારની વાત કરી કે ભાઈ અહીંયા જે તંત્ર છે, કે તમે કીધું એમ કે જ્યારે ક્યારે તો કે મરી ગયા પછીનું આ છે. તો એક અમે જ્યારે રાજકોટમાં આપણે વાત કરીએ, મોરબીના બનાવો જે સામે આવ્યા કે ભાઈ ખાડાથી લોકો ત્રસ્ત છે, અમે જે ડ્રાઈવ કરી, અમે જ્યારે ફિલ્ડ રિપોર્ટિંગમાં નીકળ્યા તો રાજકોટનો જે એક અનુભવ થયો કે લોકોનું ઘર હોય, ઘરની બહાર એક્ઝેક્ટ દરવાજા પાસેથી ગટર ઉભરાતી હોય. યાગરાજનગર સોસાયટી છે, રીતિ સિટીનું નાલું નેશનલ હાઈવેમાં આવે છે. આ બધા વિસ્તારોમાં 3 થી 4, 5, 7 વર્ષથી લોકો આ પીડા દર ચોમાસામાં ભોગવે છે. તો ક્યાંક ને ક્યાંક લોકો એમ કહે છે કે તમે અહીં આવો, અમારી પીડા જાણો. અમે ત્યાં જાય, એમની સાથે વાતચીત કરી, અમે કહીએ કે તમે બધા ભેગા મળીને ઓફિસે. તો લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ સહન કરવાની વૃત્તિ આમ કેળવાઈ ગઈ હોય એવું તમને લાગે છે? કરે શું? લાચારી નામનો એક ચીજ, જો એકચ્યુઅલી તો આપણે પેટ ચોળીને સૂળે આપણે ઊભું કર્યું લોકોએ. લોકો હાવ નિર્દોષ નથી. જો ગુજરાતમાં શું સ્થિતિ છે, નાગરિકો લઘુમતીમાં છે ને મતદારો બહુમતીમાં છે. આ પ્રોબ્લેમ છે. આપણે મત આપતી વખતે નાગરિક હોતા જ નથી. આપણે તો મત આપીએ ત્યારે લેવા હોય, કડવા હોય, ચુવાળિયા, તળપદા, ઘેડિયા, કોળી, બ્રાહ્મણ, રઘુવંશી, દલિત, માઇનોરિટીઝ, આપણે ક્યાં મતદાર હોઈએ છીએ? નાગરિક તો હોતા નથી. આ સમસ્યા જે છે નાગરિકી સમસ્યા છે, જેને યુનિવર્સલ કહેવાય, કોમન, સાર્વજનિક. બસ, હોસ્પિટલ, શિક્ષણ, સલામતી, રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરે વગેરે, આ બધી જ સાર્વજનિક સેવાઓ છે. સાર્વજનિક સેવા તમારે જો 100% લેવી હોય તો તમારે નાગરિક તરીકે સારા સુશાસકને પસંદ કરવા જોઈએ. આપણે ત્યાં શું થાય છે, સારા નથી જોતા, મારા જોઈએ છે. પહેલી વાત તો એ. બિલકુલ. 250 ગ્રામ ગાંઠિયા હાંજે કે ભજીયા શું ખવડાવી દે, 5 વર્ષના પટ્ટે લખી આપીએ, મજા કરો. 250 ગ્રામમાં પાછું તમે આખી જિંદગી 250 ગ્રામ આપવાના હોય તો ઠીક છે. આગલી રાતે તમને 250 ગ્રામ ભજીયા આપી દે એટલે વાત થઈ ગઈ પૂરી. જાઓ, તમને પીળો પરવાનો, 5 વર્ષ લૂંટો, અમને મજા કરો.
અમે છાતી કૂટ્યા કરશું, એ અમારા રોડ નથી, એ અમારા સ્કૂલના ઓરડા નથી, એ પૂરતી સિટી બસ નથી, એ તમારે જુઓ તો મોંઘવારી ફાટી નીકળી, એ બેરોજગારી ફાટી, રડો મજા કરો. એટલે પેટ ચોળીને સૂળે આપણે ઊભું કર્યું. કારણ કે આપણે બધાએ કહું છું, તમે ક્યાં કોઈ દી સારા માણસને મત આપ્યા? જી હું તમને તાજો એક્ઝામ્પલ આપું એટલે આપણી માનસિકતા નાગરિકોની કેવી છે એ ખબર પડે. એટલે હવે તમે સરકારને જ્યારે ઠપકો આપો ને તો એક આંગળી સરકાર, 3 આંગળી તમારી તરફ આવશે. સાચી વિસાવદરમાં ગોપાલ તાકાતવાળો એટલે જીતી ગયા ગોપાલ ઇટાલિયા, ઓકે સારું થયું, કોઈ વાંધો નહીં, ચાલો. બીજા ક્રમે કોણ આવવું જોઈતું હતું? જે ગોપાલથી ઓછો ખરાબ હોય એની વાત છે ને. હાલો વધુ સારો જવા દો, નિયમ તો એવો હોય ને કે ભાઈ એનાથી ઓછું સારું. હા, આપણે કંપનીમાં હું ટોપ મોસ્ટ હોઉં તો મારો અમુક પગાર, પછી નેક્સ્ટ ફલાણો હોય તો એના પછી એનો વારો આવવો જોઈએ ને. મારો પગાર ₹1,00,000, બીજો પટાવાળાનો ₹1,00,000 એમ હોય, અને તમારો 2,000 એવું હોય કે પટાવાળો ક્યાં, હું ક્યાં, માની લ્યો. તો વિસાવદરમાં બીજા ક્રમે નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસના હતા, ભલે કોંગ્રેસના હતા, ભારતના જ છે ને, કોંગ્રેસના એટલે પાકિસ્તાનના તો નથી. તો નીતિનભાઈ રાણપરિયાને જો બીજા નંબરે મત મળ્યો હોત તો એમ માનવાનું કે ક્રાંતિ થઈ રહી છે લોકમાનસમાં. બિલકુલ ભૂલી કિરીટભાઈમાં મેં કીધું વ્યક્તિગત તો આપણો વાંધો નથી, પણ કિરીટભાઈ કમસે કમ દાગદાર તો હતા. આરોપી એ અપરાધી ભલે નહોતા, આરોપી તો હતા. નીતિનભાઈમાં તો એ કોરી પાટી હતા, એને તો કઈ લેવા કે દેવા, એ તો બિચારા ડેબ્યુ કર્યું હતું એને તો. હવે તમે જુઓ શું પરિસ્થિતિ થાય છે ભાઈ. જ્યારે નીતિનભાઈઓ હારે છે ને તો કેટલાક તમારા મારા જેવા જે એના નિકટતમ મિત્રો હોય ને પેલા તો એની ઠઠ્ઠા મસ્કરી કરે. સાચી કે હું ધારાસભ્ય થવા નીકળ્યા, ડિપોઝિટે ન બચી. તમારી પાસે એટલા માણસોને તમે પણ એમાં એનો વાંક નથી, વાંક તો તમારો છે, મતદારોનો. રાજ કપૂરનું ફિલ્મ જ્યારે આવ્યું ને મેરા નામ જોકર, તો પેલા નિષ્ફળ ગયું. તો એમાં રાજ કપૂર નિષ્ફળ નહોતો, દર્શકો નિષ્ફળ ગયા હતા. સિંહના દૂધ છે ને એ આવા પડિયામાં ન હાલે, એનું પાત્ર જોઈએ તો સિંહનું દૂધ ઝીલાય, એમનું પાત્ર એમને નથી હાલતું ભાઈ. હવે ઓલાએ સિંહનું દૂધ પીરસ્યું તો આપણે છીછરા હતા કે ઓહો આમાં સર્કસમાં હું જોવા જવું ફિલ્મ. કોઈનામાં બુદ્ધિ નથી કે આ સર્કસ નથી, તમારા જીવનના સર્કસની વાત છે. કે હીરો સે જોકર બન જાના પડતા હે. આ જીવનને એવી ઉટપટાંગ વાતો છે, આના જાના પડતા હે, હીરો સે જોકર બન જાના પડતા હે. એ પછી ખબર પડી કે દિગ્દર્શક નિષ્ફળ નથી, આપણે નિષ્ફળ ગયા હતા દર્શકો. એ ખબર પડી પછી સુપર ડુપર થયું ફિલ્મ. એમ અહીંયા વિસાવદરમાં મતદારો નિષ્ફળ ગયા. ભલે આ તો અત્યારે મિકેનિઝમ છે કે સહકારી ક્ષેત્રનું અગ્રણી છે ફલાણું ઠીકનું, પણ એઝ એ કોમન મેન, નાગરિક, ધ સિટીઝન ઓફ વિસાવદર કે સિટીઝન ઓફ ગુજરાત, તમે પ્રજા તરીકે નીતિનભાઈને હરાવો તો રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, પાણી બધું સહન કરો. કારણ કે જે નીતિનભાઈ જે છે એ માણસમાં તો કઈ ખામી હતી નહીં, કોરી પાટી, તમે તો એને હરાવી દીધા. પછી કાલ સવારે તમે એમ કહો કે પ્રજાનો ભ્રષ્ટાચાર કરે, એટલે શિષ્ટાચાર કરે એવો તમારી સામે તો તમે એને તો હરવી દીધો. તમે એને તો હરવી દીધો જેને શિષ્ટાચાર કરવું હતું. નીતિનભાઈ, આપણે આ તો આઇકોનિક અમસ્થી વાત કરું, સિમ્બોલિક, કે એ માણસ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલો છે, હાથના છૂટા છે, રોટલે પાણી એ મોટા છે, હજી સુધી એની ઉપર કોઈ કમસે કમ દાગ નથી લાગ્યો. એવા માણસને બીજા ક્રમે મત મળ્યો હોત તો ભવિષ્યમાં ભલે હારી ગયા, પણ ભવિષ્યમાં નીતિન કુમાર રાણપરિયાઓ જેટલા સૌરાષ્ટ્રમાં હોત, એને એમ થાય કે ભાઈ લોકો સારા માણસની કદર કરે છે, હાલો હવે આપણે ચૂંટણીમાં ઊભા રહીએ, લડવાની હિંમત કરે. બિલકુલ સારા માણસો આવે કે ભાઈ કમસે કમ તમારે ત્યાં જો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મંદિરની મહાણ સાચું હોરઠિયો ભણે, તમે મને આવકાર આપો તો તમારે ત્યાં આવું ને. હું આવું ને તમારા ડાચા ચડી જાય હોગ્યા જેવા, તો હું કામ કોઈ આવે? તો તમે સારા માણસોને જો તક આપો ને સારા મતથી, ભલે હારી ભલે જાય, કારણ કે ગોપાલ જેવા નીતિનભાઈ સક્ષમ નતા, 2 ઘડી માની લઈએ, ઓકે ભલે હારી ગયા, પણ તમે હારવા પછી બીજા ક્રમના મત એને મળ્યા હોત તો આપણે લાગ્યું હોત કે નીતિનભાઈ જેવા બીજા લોકો કહે કે ના ઉભા રહ્યો, જનતા ભલે ઓછા વધુમાં પણ, અને પછી સ્પર્ધા થાત ખાલી સારપની કે ગોપાલ સારો કે નીતિનભાઈ, એટલે ભવિષ્યના ગોપાલો કે ભવિષ્યના નીતિનો, એ ભાઈમાં સ્પર્ધા થાત કે ભાઈ સારા હોય તો લોકો છૂટવાના છે, નક્કી છે. એને બદલે શું થયું, બીજા નંબરે કિરીટભાઈ, આ ભાઈની બિચારાની ડિપોઝિટ ગઈ. કોણ આવે મને કયો રાજકારણમાં?
એટલે આપણે અત્યારે જેની આપણે કાણ કરવા બેઠા છીએ ગંભારી પુલની બધાને સોફ્ટ ટાર્ગેટ શું છે? પ્રધાનનો પૈસા ખાઈ જાય છે. પણ તમે કોણે પ્રધાન એમને દોડી ગયો? વિધાનસભામાં એવું હોય કે ભાઈ પેલો ગારાનો સૌથી દોડીને પેલો ચડે એ પ્રધાન, એવું હોય? તમે જીતાડ્યા તો એ ખાવા માંડ્યા ને. તમે હારા માણસને તો મોકલતા નથી, એને તો ડિપોઝિટ કાઢી નાખો. એટલે તમે આમ તો આને લાયક છુઓ આપણે બધાય. પણ હવે તમને કહું, મુખ્યમંત્રીએ કીધું કે આના માટે થઈને એમ કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે, પણ એ અર્ધ સત્ય છે. કારણ કે જે નેક્સસ આપણે જેની વાત કરી, પટ્ટાવાળાથી માંડીને સચિવ સુધીની તમે કૂતરાની જેમ ફાડી ખાઓ, મળદાને ચૂથે જે રીતે ગીધડા એમ તમે ફાડી ખાઓ, તો કોન્ટ્રાક્ટર કંઈ ભગવાન છે? એ તમારે સેવા માટે આવ્યો, એને કમાણી ન કરવી હોય? મેં કેટલાય એવા મારા મિત્રો છે જેને આ ધંધો છે, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ, રોડ ઇત્યાદિ ઇમારતો બધું બનાવવાનું સરકારી. એ લોકોને મેં પૂછ્યું, ભાઈ વોટ્સ ધ પ્રોબ્લેમ? તમારે ખરેખર તમારામાં નીતિગત કંઈ છે જ નહીં, તમે માણાના પેટના નથી, હવે ખાઈ જ જવું છે બધું. તો તમે ચાંદીની ભાખરી ખાવ છો, ખાવાનું તો અમને ગમે છે, પૈસા અમને વાલા છે, પણ એની કોઈક મર્યાદા તો ખરી કે નહીં? તમે ચાંદીની ભાખરી ખાવ છો તો નહીં, તો ઘઉંની તો અમને મળે છે, તો આટલા મરી શું કામ જાઓ? એટલે એણે માંડીને વાત કરી કે સાહેબ આમાં છે ને ખરેખર મેં તમને શરૂઆતમાં કીધું ને કે કોઈને દુઃખ મટાડવું નથી, છુપાડવું છે સરકારથી માંડીને બધાને. કોન્ટ્રાક્ટરે કીધું કે સાહેબ હાવ પેટ છૂટી વાત કરું, પ્રોબ્લેમ શું છે? આ ધંધો 15% ગાળાનો ધંધો છે સરવાળે, 15% નફો અમને મળે. 100 કરોડ હોય તો 15 કરોડ અમારા દાખલા તરીકે, બાકી હરિઓમ. હવે એ 15%માંથી 8% ભ્રષ્ટાચારમાં જાય, જેને કાંઈ કરવાનું નથી. અહીંયા હું જેમ તમે મારો ઇન્ટરવ્યુ લ્યો છો, આપણે બુદ્ધિપૂર્વક ઓફિસમાં બેઠો સાહેબ છે એ બસ ખોટે ફોન કરે, પિલોર બરાબર નથી, પાઇલિંગ બરાબર નથી, થ્રસ્ટ એટલે કે ધ્રુજે છે, ફલાણું મટીરિયલ બરાબર નથી, એની ક્વોલિટી યારે હું સંલગ્ન વગેરે વગેરે. ટૂંકમાં મારો વર મરો કન્યા મરો, મારા તરભાણા ભરો યાર, ઓફર એક જાતની. પછી શું થાય? 15%માંથી આમ એક પછી એક માની લ્યો કરતા 8% એણે હરામના પૈસા દઈ દેવા પડે, વધ્યા 7% એને કોઈ દી પોસાય જ નહીં. આટલું મોટું કમઠાણ કર્યું હોય, 6 મહિના કૂચે મેર્યા હોય, કારણ કે એ 7%ના આધારે એણે 15%ના આધારે બીજા બધા પાથરા હોય ને. અપેક્ષા એવી હોય કે મને 15 કરોડ રૂપિયા મળશે, એટલે 10 કરોડનું બીજે ટેન્ડર ભર્યું હોય. હવે અહીંયા 8 તો કપાઈ ગયા, તો આ બીજા ધંધામાં રોકાય એનું હું, એના વ્યાજ ચડે છે વગેરે વગેરે. એટલે પછી જેણે હરામના પૈસા ખાધા એને આ લોકો કે પૈસા તમને દઈએ, પણ એક શરત, હવે અમે ક્વોલિટીમાં સમાધાન કરીએ તો હાંખું વીચી જાજો. જ્યાં મારે કપચી નાખવાની છે ત્યાં હું ધૂળ નાખીશ, રેતી નાખવાની છે ત્યાં હું બીજું કંઈક પાથરીશ. આવી બધો ધંધો કરશો તો તમે હલાવી લેજો. 9 ઇંચનો પાઇપ કે લોખંડનો નાખવાનો હોય તો હું 8 ઇંચનો નાખું, તો તમે કીપ મમ, તમે કાંઈ બોલતા નહીં. તો ઓલાને એમ હોય કે ભલે નહીં અમારા બાપનું કેટલા ટકા, જે મરવાવાળા એ મરશે. આ જે નેતા જે અધિકારી હોય એ શું કહે કે 58 વર્ષે આપણે તો નિવૃત્ત છીએ, આ ખાવાનો વારો એને પાસે કઈ આવ્યો હોય, કારણ કે 20-25 વર્ષની એની નોકરી થાય તૈયાર, તો એવા સ્ટેજે આવ્યો હોય કે રૂપિયા ખાઈ શકે. મોટા નાના મોટા તો ઠીક, તો એને એમ હોય કે હવે મારે 10 વર્ષ નોકરી છે, માની લ્યો આ પુલની આવરદા 100 વર્ષની છે, તો હું છું ત્યાં સુધી તો પુલ પડવાનો નથી, એટલે મારું કૌભાંડ તો બહાર આવવાનું નથી. તો પેલા ખાઈ લ્યો ને, પછી જે મારા પછી ના આવશે એ જાણે ને એનું કામ જાણે, પછી નિવૃત્ત થઈ જાય પછી ક્યાં ફરક પડતા હે? એમ કરીને બધા સહી મંડે કરવા, સહી કરવા માટે. હવે તમે મને 9 ઇંચને બદલે 8 ઇંચની છૂટ આપી હોય, પણ હું વાપરું પાછો 7 ઇંચ, કારણ કે તમે છૂટ તો આપી જ દીધી છે, તો હું પણ મારું શું કામ કૌભાંડ ન કરું? એટલે હું ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરું, એટલે આ ડખો થાય. અને એટલે આ વાત છે એ સરકાર કોઈ દી કહે નહીં, કારણ કે એમાં તો પોતાના હગીમાને ડાકણ કેવા જેવી વાત છે. ક્યાંથી કેવી? એટલે કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે, તો દઈ દો ને ફાંહીએ ચડાવો ને, જવાબદાર છે. અમને શું કયો? હું છું કોન્ટ્રાક્ટર, તમને ખબર નથી કોન્ટ્રાક્ટર કોણ? આ ગંભારી પુલ કોણે બનાવ્યો એ એલિયન્સ છે કે ચમત્કાર છે કે કાલ કાંઈને તું ફ્રૂર કરીને પુલ બની ગયો એવું છે? તો બોલાવો ને કોન્ટ્રાક્ટરને, પત્રકારની સામે રજૂ કરો.
પ્રેસ કોન્ફરન્સમાં ગંભારી પુલના કોન્ટ્રાક્ટરને બોલાવો અને પત્રકારોને કે તમે થાય અને સામે સરકારી મુલાજીમને પણ રાખો, આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી, પણ નહીં કરે. પુલમાં લખવું જોઈએ પુલના કોન્ટ્રાક્ટરનું નામ, જગદીશભાઈ મહેતા ને મોબાઈલ નંબર, જી બિલકુલ. અને પાછું લખવું જોઈએ કે આ પુલ 45 વર્ષ ચાલે એમ છે, એવું ઈ કોન્ટ્રાક્ટ એ રીતે બનાવ્યું છે, આમાં આટલું મટીરિયલ છે. આપણે ખબર છે વેફરથી માંડીને કાંઈ પણ કેમિકલ વસ્તુ લઈએ છીએ એમાં બધું લખેલું હોય છે, કેટલા ટકા શું છે એમ. તો કરો લ્યો અહીંયા બોર્ડ મારો કે જગદીશભાઈ એનો દાવો છે કે આ પુલ એણે બાંધ્યો છે, એમાં આટલી સિમેન્ટ, આટલું ડામર, આટલું ફલાણું, આટલું પૂછડું, આટલું કોન્ક્રીટ, આટલું ફલાણું બધું વાપર્યું, એવો ભાઈનો દાવો છે. અને કાંઈ પણ તમને પ્રોબ્લેમ લાગે, ટેસ્ટ કરો ને ખોટું ઠરે તો આ નંબર છે જગદીશભાઈ મહેતા, નંબર 100 કરી શકો. તો પ્રજાને ટ્રાન્સપરન્ટ કોને કહેવાય? આમાં મુખ્યમંત્રીએ શું કીધું? બસ આટલું જ અધ્યાર વાત. કોઈ પૂછતું નથી કે ભાઈ કોણ કોન્ટ્રાક્ટર, મને નામ આપો. એ એલિયન્સ છે, કોઈ રોબોટ છે, મશીન છે, છગન મગનભાઈ છે કે નહીં? બોલાવો એને, એ ખબર પડે હું કામ તૂટ્યો. એ આ નંબર 1 પ્રોબ્લેમ ઇઝ નંબર 1. સમસ્યા બીજી હું છે તમને કહું, ટેકનોક્રેટ્સમાં અકલનો છાંટો નથી. જી, જે ઓરિજિનલ ટેકનોક્રેટ્સ છે એમાં જે એને આમાં સરકારને કોઈ સાચી વાત કરતું નથી. આ ગંભારી પુલમાં શું થયું, અહીંથી ભાવનગર, અમરેલી, કોડીનાર, સૌરાષ્ટ્ર આખું, જામનગર ઇત્યાદિથી અહીંથી કોઈને ભરૂચ જવું હોય કે એ બાજુ જવું હોય તો 2 રસ્તા છે. એક વાસંદા કે એવું ગામ છે, ત્યાં થઈને જવાય, અંકલેશ્વર વાયા વગેરે વગેરે, વડોદરા થઈને. અને એક આ જે છે ને ગંભારી પુલ ઈ છે, ત્યાંથી જવાય. અહીંયા મજા હું છે કહું, આ પુલ જે બન્યો તો 45 વર્ષ પહેલા બન્યો, ત્યારે બાંધકામની અમુક જ ફોર્મ્યુલા જાહેર થઈ હતી, અમુક નહીં. અમુક એટલે જેને પાઇલિંગ કહેવાય છે. પાઇલિંગ એટલે કે જ્યારે આવા ટાઈપનું હોય, વોટર લેવલિંગ કામ હોય. આ તો નદીમાં પાણી છે ને, નદીમાં પુલ છે ને, એને વોટર લેવલિંગ કહેવાય. રેતાળ ધરતી એટલે કે અમદાવાદમાં તમને ખબર છે ને ભૂવા બહુ પડે. શું કામ? ભીતરની ધરતી રેતાળ છે, એટલે હરી જાય એટલે ભૂવા પડે, રાઈટ? ખાડા પડે ભૂવા એટલે. તો જે રેતાળ સ્થિતિ છે, પછી જ્યાં આવું વોટર લેવલિંગ જે છે, સી ફેસમાં દરિયા કાંઠે તમારે ક્યાંક બંધાવવું હોય તો પાઇલિંગનું ગુજરાતી શું છે, જે કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હોય કે જે ઇજનેર હોય, નીચે સુધી એટલું ખોદવાનું કે ત્યાં કાળો પથ્થર ન આવે, કાળમીંડ પથ્થર આવે. એટલે કે હવે નક્કર ધરતી શરૂ થઈ, ત્યાં સુધી રેતાળ છે. એ નક્કર ધરતી શરૂ થાય પછી હલે નહીં, લોખંડ જેવું હોય, ત્યાં સુધી તમારે કરવું જોઈએ. અને સિમેન્ટ કોન્ક્રીટનું જે તમે કરો છો એ એને પાઇલિંગ કહે. એ ન્યા ઉતારવું જોઈએ, ન્યા સુધી, તો મજબૂત રહે, તો કોઈથી તૂટે ફૂટે નહીં. હવે જ્યારે આ પુલ બન્યો ત્યારે પાઇલિંગ નામની કોઈ પ્રોસેસ જ નથી. એ હમણાં પેદા થઈ એમ કે તો હાલે. નંબર 1. નંબર 2 કે જે 2 રસ્તા છે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર મહેસાણા મધ્ય ગુજરાતમાં જવાના, એ અહીંયા વડોદરા બાજુથી લોકો નથી જતા ને અહીંથી જાય છે. શું કામ? પહેલી વાત તો એ ડખો છે, આ કોઈને કંઈ ટેકનિકલ ખબર નથી ને કાં કોઈ કહેતા નથી. પહેલા જમાનામાં જો પબ્લિક કેરિયર ખટારા, એનું ખુદનું વજન 6 ટન જેવું આવતું હતું, મોટા નહોતા. તમે જો આજથી 15-20 વર્ષ પહેલા કોકને પૂછો તો ખટારા આવતા હતા ને, એ આવા આવતા હતા, હળવા, હેવી નહીં. હવે તો તમે જુઓ સિમેન્ટ બીમેન્ટ ભરાય તો કેવડા 20-20, 10-10, 12-12 પૈડા વાળા જે નીકળે છે, મોટી લોરી જેવા. અને પવન ચક્કી મૂકી હોય તો તમે જુઓ, આપણે 2 દોરડા લાંબા હોય એવડા તો ખટારા હોય છે, ખબર ને? અને દુનિયાભરના એમાં પૈડા હોય, 22 પૈડા, 35 પૈડા, એ હેવી લોડેડ કહેવાય. હવે પાઇલિંગ થયા વગરનો આ પુલ બન્યો છે, ત્યાં તમે 90 ટન વજનના ખટારા, બધાય ખટારા, લક્ઝરી બસ, એ બધું ત્યાંથી જાય. શું કામ? રસ્તા તો 2 છે અહીંયા ભરૂચ જવાના, પણ આ રસ્તે 3 ટોલ નાકા આવે છે. એક ટોલ નાકા એ 700-800 રૂપિયા, બીજા ટોલ નાકા એ 700-800 રૂપિયા, એટલે 1500 જવાના ને 1500 આવવાના. એ 3000 રૂપિયા બચાવવા માટે અહીંથી જેટલી લક્ઝરી બસ ને જેટલા હેવી લોડેડ આ ખટારા જે છે એ બધા ત્યાંથી આ પુલ ઉપરથી હાલે. જ્યારે કે પુલમાં તો એ વ્યવસ્થા જ નથી, કેપેસિટી નથી. પુલ તો બન્યો તો હળવાશ માટે, પાઇલિંગ વગર પુલ બનેલો છે 45 વર્ષ પહેલા. હવે તમે ત્યાંથી 90 ટન વજનના થાય તો ખખડી જ જાય ને. આ ટેકનિકાલિટી ઇજનેરોએ સરકારના ધ્યાનમાં મૂકવી જોઈએ કે ટોલ ટેક્સ બચાવવા માટે તને અહીંયા વાહનનો ભયંકર ટ્રાફિક રહે છે. અને આ પુલ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આવી ગણતરી નહોતી. એ સિટીઝન્સ માટે, એટલે કે જો 2 પ્રકારના હોય છે પુલમાં પણ,
આવા જે હેવી લોડેડ અગાવે હતા પણ એના માટે નેશનલ હાઈવે ઉપર બનેલા પુલ હતા, આવા નદી ઉપર નહીં. નહીં. આ તમારા મારા માટે હતા. ઓટો રિક્ષા ને સ્કૂટર ને વધીને સમજી લ્યો, છોટા હાથી ને એવું છકડો રિક્ષા ને. આ 20 પૈડાવાળી હેવી લોડેડ ટ્રક માટે નથી, સિમેન્ટ ભરેલા ટ્રક માટે નથી, નથી. પવનચક્કીના પાંખિયા માટે નથી, તો ગુજરી જાય. જી. એ આ ગુજરી ગયો. 45 વર્ષની જવાન ઉંમરમાં 100 વર્ષના ભાભાની જેમ તૂટી પડ્યો છે સાચું. અને 13 જણા ગુજરી ગયા. હવે આ બે વાત મેં જે કરી, સરકારને ખબર નહીં, મને જ ખબર, એવું તો હોય નહીં. સરકાર તો મારા કરતા મારા એટલે આપણા બધાય કરતા હોશિયાર જ હોવાની, પણ એને કેવું નથી કાંઈ. હું કામ ખબર જ છે બધી, મિલી ભગત છે, હવે કટકટાવ્યા છે, રૂપિયા સિવાય ધંધો નથી. પછી કે મુખ્યમંત્રીના રાહત પણ 6 લાખ રૂપિયા. શું કામ ભાઈ? તમારા પાઇપે મરી જાય એને અમારે શું કામ પૈસા ભરવા? મુખ્યમંત્રી ઘરેથી તો લાવવાનું નથી, ઘાટલોડિયાના ઘરે જઈને પૈસા ટ્રક ભરીને લઈ આવે એવું તો છે નહીં. મુખ્યમંત્રી રાહત પણ એટલે ધુંબા પાલટી. બધા ઉદ્યોગકારો પાસેથી પૈસા જે ધુંબા મારીને લે એ જખ મારીને દે, કારણ કે એને ફાઇલું પાસ કરાવ્યું હોય. કોઈ ખુશીથી તમારે ક્યાં કહેતા કોને પૈસા આપ્યા જુઓ જી. કોઈ તમે જગદીશભાઈએ 10 રૂપિયા એવું સાંભળ્યું નહીં. ગુજરાતમાં કોઈ સામાન્ય નાગરિકે આપ્યા પૈસા નહીં. અંબાણી અદાણી ના અંતે જે ખાનખાના હોય આપે તો આપે જ નહીં, એને પાછું કરોડો રૂપિયાના કામ હોય. એટલે હવે ટૂંકમાં પૈસા અમારા ને અમારા મરી તમારે પાપે જાય, પૈસા અમારે દેવાના. અને પૈસા એક નહીં, કરોડ રૂપિયા આપો, મને કઈ વાંધો નથી, હું તો આપણા થાય. પણ મર્યા તમારા પાપે ને તો તમારી ઉપર ફરિયાદ કેમ નહીં? કોઈ કોન્ટ્રાક્ટર ઉપર FIR, કોઈ સરકારી મુલાઝિમ ઉપર FIR, કોઈ પણ મોનિટરિંગ કરનારા ઉપર FIR, કોઈ એનો જે મિનિસ્ટર હોય એની ઉપર FIR થઈ કોઈ દી? IPS ને IAS કેડરના માણસોને તમે રાખો છો જેનો પગાર 2-5 લાખ છે અને કરોડો રૂપિયા ખાય છે. એક IPS પાસે 200 કરોડ 500 કરોડની ઇમારતો સંપત્તિ હોય છે, આપણને બધી ખબર છે. તો એટલે કોના હાટું આ બધું? તમે અમારા ટેક્સ તો અમારા નામે લ્યો છો, ટેક્સ અમારા નામે સવલત કા નથી મળતી, તો પૈસા શેના તમે લ્યો છો? મહાત્મા ગાંધીએ કીધું આ મીઠું અમારું છે, અમે પકાવીએ છીએ. તો તમે ટેક્સ શેનો લ્યો? તમે પકાવો છો, નથી દેવો ટેક્સ. અને નમકનો સત્યાગ્રહ કર્યો ને એમ. જ્યારે જનતા જવાબદાર, જો સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે, ખાલી હુસ્યો કરે કે કોંગ્રેસની જેમ તમે સૂત્રોચ્ચાર કરીએ, કલેક્ટરના ઘેરાવ કરે, રોડ રિપેર ન થાય. તમારે સ્વયં બધાએ, એટલે તમારા મારા જેવા આપણે બધાએ નાગરિકોએ સવાલદાર બનવું પડશે. ભાઈ તમે અમારો ટેક્સ લ્યો છો, મફત નથી પૂછતો પ્રશ્ન. તમે રોડ રસ્તા બનાવો એ ઉપકાર પણ નથી, તમારે કરવું જ જોઈએ. બલકે તમે મોડો કર્યો તમને દંડ થવો જોઈએ, તમને સજા થવી જોઈએ. ટેક્સ તો અમે પહેલેથી ભરીએ છીએ, અમારા પૈસા જાય છે ક્યાં? આ તમારી સભા થાય, ડોમ બની જાય, 8 કરોડ રૂપિયાનો ડોમ બની જાય, સોફા બોફા લાગી જાય, બ્રિસ્લેરી પાણી આવી જાય, તમામ બધા કાજુ બદામ પિસ્તા આવી જાય, તમારા રજનીકાંત જેવા તમારા પોસ્ટર લાગી જાય, અને રોડની બે બાજુ લાઇટો જળાહળા થઈ જાય, બેરિકેડ્સ નખાઈ જાય, પોલીસો આવી જાય, બ્લેક કેટ કમાન્ડો આવી જાય, કૂતરા મીંદડા મંડે ફરવા, આખા સમાજના ડાયવર્ટ રસ્તા કરતા, કોઈ નીકળતા નહીં, ભાઈ નીકળે છે, કોઈ નીકળતા નહીં, ભાઈ નીકળે, જાણે અવતારી પુરુષ હોય એમ. એટલે તમે અમારા હાંડ છો કઈ? તમે અવતારી પુરુષ છો તમે? એટલે આમ તો કયો અમે તો પ્રજાના સેવક છીએ. આવો સેવક અમે તો કોઈ ભાળ્યો નહીં. સેવક તો હતાદાર, તુલસીચામ, બાણેજ, કનકાઈ, ચોટીલા એ બધા સેવક છે. એ તો તમારે મારી જેમ નીકળે. તમે ટાઉનમાં આવો સેવક હોય ક્યાંય? ભાભડ ભૂતળા જેવો કે બધાને બીવરાવીને કે ભાગો ભાગો સેવક આવ્યો, આ કેવો સેવક કહેવાય? તો સવાલ પ્રજાએ પૂછ્યું કે શેનું ડિંડક છે આ બધું? તમે એક પુલ બાંધો, તમે ઉપકાર કરો છો, તમે ટેક્સ લ્યો છો ને તમે પુલ બાંધો છો, એમાં વળી આ હું? આપણે હોટલમાં જમવા જઈએ, પૈસા દઈને ખાઈએ છીએ, તો કોઈ દિવસ આપણે સાંભળ્યું કે ભાઈ હોટલના માલિકને આપણે પગે લાગવું પડે, ધન્યવાદ તમે અમને જમાડ્યા, એ કે કાંઈ વાંધો નહીં, એવું હોય કોઈ દી? તમે કાવડિયા જો છો. અમુક તમે એક અડધી ચા પીવી હોય તો તમે શું કહો, અરે ભાઈ પંખો ચાલુ કર, આ ટેબલમાં ફટકો માર, એક છાપું લાવ, ખુરશી આ બાજુ મૂકી દે. હવે અડધી ચા પીવી છે 10 રૂપિયાની, તોય તમે રાજા રજવાડાની જેમ હું કામ પૈસા દઈને પીવી છે, મફત તો પીવી નથી. મફત પીવો એ ઊભો રહે ગરીબડો થઈને, તમે હું તો આપણે પૈસા દઈને પીવી હોય તો હાંડ થઈને દેવાય ને. એમ જનતાને હવે એક વસ્તુની અહેસાસ થવો જોઈએ કે તમે ટેક્સ ભરો છો એટલે આ પુલ રસ્તા થાય છે, ઉપકાર નથી કરતા. એટલે આપણે કાઠલા પકડવાની ટેવ હોવી જોઈએ કે ભાઈ આ શું કામ નથી થતું ભાઈ. એટલે એક તો એ ખામી છે પહેલી વાત. અને નંબર 2 આ બીજું, આપણે બધા એમ કહીએ છીએ કે તમે એમ કે પ્રજાની પાસે બીજા બધા કામ છે,
બધા છોકરાને સ્કૂલે મૂકવા જવું, હોસ્પિટલમાં જવું, બીજા હગાવાલાને મળવું. હવે આમાં કોણ પીંજણ કરે? ઓકે, કાંઈ વાંધો નહીં. પ્લાન નંબર 2, કે તમે તમારા ઘરમાં એક નાનું બાળક હોય 2-2.5 વર્ષનું ઢીંગલું, એ તમારે કંઈક તોફાન મસ્તી કરે તો આપણે એને વળી એક ઝાપટ ઝુપટ મારી હોય તો એને એ ખબર છે કે અંકલને પહોંચી વળાય એમ તો છે નહીં, રાઈટ? એ તો કન્ફર્મ છે. આપણે મત દઈ દીધો, પાછા ખેંચીએ કાંઈ એમ છે નહીં. તો કરવું હોય એટલે બાળક શું કરશે? એ ખૂણામાં રિહાઈને બેસી જાય, બરાબર? આપણે ઘડીક તો એને અવગણશું, ભલે બેઠો, આપણને એમ કે શાંતિ ઘડીક, પણ પછી અમુક સમય પછી તમારે મારે પટાવા જવું પડે કે નહીં, કે બેટા ખાઈ લે, એટલે ઓલો ઘડીક હું કરે, આપણે ગમે એમ હાથ ફેરો કરીને કાલાવાલા કરીને જમાડીએ છીએ ને, બાપા જમી લે તું કોઈ હિસાબે. જનતાને રૂસણા થતા તો આવડવું જોઈએ, રિહાતા તો આવડવું જોઈએ. લડતા નો આવડતું રિહા. હાલો, લડતા નથી આવડતું. તમે રિહાવ તો ખરા. મુખ્યમંત્રીનો કાર્યક્રમ કાગડા ઉડવા જોઈએ, ખુરશી સિવાય કોઈ નહીં. પિકેટિંગ કરો. એનો કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમીનો હોય, એના માણસો તો આવે ને. સોરી, કોઈને આવવા નહીં દેવાના. તમારે ત્યાં સાંભળવા જવું છે તો એક કામ કરો, આ રોડના પૈસાનું શું થયું તું જવાબ આપ લે. અમારો વિરોધી ભાઈની સામે છે, કારણ કે સત્તા ઉપર છે. સત્તા ઉપર છે ને એને અમારા પૈસા લીધા છતાં રોડ નથી બનાવ્યો, એટલે વિરોધ છે. તારી સામે કોઈ વિરોધ નથી. તમે જો ત્યાં અંદર જશો તો હું તને પૂછીશ કે તારા તું એનો સાક્ષી છો, લાવ મારો રોડ લે, તો જા અંદર સાંભળવા. પિકેટિંગ કરો, કોઈને જવા દ્યોમાં. મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, ગોપાલ ઇટાલિયાનો હોય કે કેજરીવાલનો હોય, એક માણસ ત્યાં જવું ન જોઈએ જો સત્તા ઉપર હોય તો મેળ પડે. રિહાતા તો આવડવું જોઈએ, આપણે રિહાવું નથી. એટલે દર વખત તમામ લોકો, ખેડૂતથી માંડીને આપણે બધાને શું છે, પેલા રાજનીતિ જેવા આપણે થઈ ગયા. નરેન્દ્ર મોદીએ કીધું હતું કે ભાઈ ડબલ આવક થઈ જાય, હજી સાહેબ થઈ તો નહીં, એમ થઈ જાય. ભાઈ વાલ્મીકી વાલિયા લૂંટારામાંથી થવું હોય ને તો માથે રાફડો થવા દેવો પડે, એમને ન થાય. તારે કંઈ કરવું છે તમારે નરેન્દ્ર મોદીએ તમારે ગઈકાલે 2 દી પહેલા મને એક ભાઈનો આવો જ ફોન હતો. મને કે સાહેબ ડબલની આવકની એને વાત કરી. મેં તમારા છોકરા કેટલા? એ કે સાહેબ મારા છોકરો મારા કયામ. તારો છોકરો તારા કયામનો નરેન્દ્ર મોદી રહીએ ક્યાંથી હોય? હાલી હું મળ્યા છો? તમારો છોકરો તમારા કયામાં નથી તો નરેન્દ્ર મોદી ક્યાંથી? તમારા માસીનો છોકરો છે, એને આખો દેશ સંભાળવાનો હોય. અને મોટા માણસોની જાહેરાત કેવી હોય? આ નરેન્દ્ર મોદી ડબલ બબલની વાત કરી, એ શું હોય છે? મેં કીધું તમે એની રેસીપી સમજો. તો કે શું રેસીપી? મેં કહ્યું આપણે બોલીએ છીએ ને ભારત મારો દેશ છે ને બધા ભારતીય ભાઈ બહેન છે, બધા ભાઈ બહેનો તો લગ્ન કોની હારે કરવા? એટલે એ સાર્વજનિક વાત છે બધા, એટલે એમ નહીં. અને ભારત મારો દેશ છે, આખો દેશ તારો છે, લઈ લે એક પ્લોટ, લે એક પ્લોટમાં વાળજી, આમ ફ્રેન્ચિંગ કરજી, તોડી નાખે કે નહીં? એ બોલવાનું. દેશ છે એટલે ગદ્દારી કરવાની મનાય, એમ દેશ છે, તારો પોતાનો માલિકીનો નહીં. બધા ભારતીય ભાઈ બહેન છે, એટલે તારા કુટુંબ સિવાયના જેટલા તને નથી ઓળખતા, તું જેને નથી એને યારે ભાઈ બહેન જેવો વ્યવહાર કરે, એમ કહું છું. બધા ભાઈ બહેનો તો લગ્ન કોની યારે કરવા? એમ તમે ડબલ આવકથી તમે કે ભાઈ મોદીએ કીધું 5 વર્ષથી હજી ડબલ તો થયું ને, એમ થાય. એણે જે કીધું હોય એ ને તમારામાં ત્રેવડ હોય એ બધું ભેગું થઈને મિશ્રણ કરો, પુરુષાર્થ થકી પ્રારબ્ધ જાગે. બિલકુલ. તો જેની પાસે ખેતર નથી એ સ્વેટર બનાવીને કરોડોપતિ બને. ખેતર નથી, તારી પાસે ખેતર છે, તું આવે તું ભિખારી, તો ખામી ક્યાં? તમારામાં એ તો બુદ્ધિ હોય છે ને, ખાલી ખામી ક્યાં? પેદા તો તમે કરો છો. બિલકુલ. બિસ્કિટ પાર્લેના બનાવે છે, પાર્લેની કંપનીને પૂછું તમારે કોઈ જમીન છે? એટલો ઇંચની જમીન નથી. હવે ઘઉંમાંથી બિસ્કિટ બને છે પાર્લે, એ અબજપતિ, અને તમે ભૂખની ભાજી, તો ખામી આપણામાં છે. તો બધા એમ કે ભાઈ એવડી મોટી કંપની અમે થોડા નાખી, એટલે પણ બુદ્ધિ તો વાપરો, 10 જણા ભેગા તો થાવ. આ કોર્પોરેટ ફાર્મિંગ નામની જે ચીજ છે એ શું છે? જી બિલકુલ. એ અદાણી અંબાણી જેવા માણસો આવે, એકારે 2-5 હજાર એકર જમીન લે, તમને પૈસા આપે, વળતર આપે, પણ એકારે એક હેઢે લે ને એટલે એને હમથળ કરે. અને તમે તો હેડીને માંડવીમાં જ પડ્યા છે ને કપાસમાં, તમને ચોથું તો આવડતું નથી. ઓલો વાવે કેસર કે દાડમ, અને સાયન્ટિફિકલી એમાં પ્રોસેસ કરાવડાવે. તો દાડમ રાજકોટમાં અહીંયા સાપર વેરાવળમાં અમે એક છાપામાં અહેવાલે છાપ્યો હતો. એક ભાઈ છે, 1 ઇંચ જમીન નથી એને, ઘરમાં એણે કેસર વાવ્યું, ઘરમાં, કારખાનામાં. આપણે જે હાડીની દુકાનમાં જઈને આમ જે કબાટ હોય, ઘોડામાં હાડિયું પડી હોય ને, એમ એણે આમ ક્યારા વાવ્યા છે, કેસર વાવ્યું ને 45 લાખનો ઉતારો લીધો. લ્યો, 1 વીઘો જમીન, વીઘો છોડો, ફૂટની જમીન નથી, ઘરમાં આવી ઓફિસ છે એમાં કેસર વાવ્યું અને સુખી થયો. જગતનો તાત શેનો? તમે ભીખ માગીને આમાં જ આપણા હાડકા હરામના થઈ ગયા. 4000 રૂપિયા સરકાર તળું 4000 નું થાય શું અટાણે?
પણ હવે આ ભિખારી વેડા એણે શું કામ કર્યું? મત લેવા હાટું સરકારે કર્યું, તમને બધાને બસ વોટનો ઊંટનો વોટ છે, કેદી પડે ને કેદી ખાઓ. આ માનસિકતામાંથી બહાર આવવાની વાત છે. એટલે આ પુલથી માંડીને બધું આપણે પ્રજાને સવાલ પૂછવો નથી. આપણે બધા શું કરીએ, તમે ગમે એને પૂછો ને આ પુલ તૂટી ગયો ને સરકારે બદમાશ છે, સરકાર તે શું કર્યું કે સરકારી બદમાશ છે? તો કોઈએ એવો સીએ રાખ્યો કે ભાઈ મારા એક પણ રૂપિયો આવક જે છે ને એમાં ટેક્સ વગરની આવક મારા ઘરમાં ન આવી જોઈએ, ટેક્સ ભરજો, ભલે બીજાને જે કરવું એ કરો. પણ સીએ કોઈએ એટલા માટે રાખ્યો નહીં, બને ત્યાં સુધી છુપાડી દો મારી આવક, નીલ ભરજો તો તું હારો સીએ. કોઈએ એવો વકીલ રાખ્યો કે ભાઈ જો મારો અપરાધ છે ને એ જરાય ગુનેગારને લગતો જ છે, મને સજા હળવી ન થવી જોઈએ, કારણ કે મેં અપરાધ તો કર્યો જ છે, કાલે વારે કોઈ કાયદાની છટકબારીને કારણે હું છૂટી ન જાઉં. એટલે એવો કોઈ રાખ્યો નહીં. ખૂન કરી નાખું મને બચાવી લે, બીજા બધા ઘેર ગયા. તો તમે અંદરો અંદર એકબીજાના નથી તો સરકાર શું કામ તમારી હોય? સાચી વાત. એટલે ધેટ્સ ધ પ્રોબ્લેમ. આપણે જાણ ખાતો જે પ્રમાણે જગદીશભાઈ આપણને માહિતી આપી કે સતત જે છાસવારે દુર્ઘટનાઓ થાય છે, લોકો જીવ ગુમાવે છે, તેની પાછળ કેટલીક ટેકનિકલ માહિતીનો અભાવ, ભ્રષ્ટાચારની જે આખી સાંકળ કે જે હવે કોઈને જવાબ દે એમ નથી એવી થઈ ગઈ છે, અને ક્યાંક ને ક્યાંક પ્રજા પણ આમાં ઉદાસીન છે. આ બધાનો સમન્વય છે, એટલા માટે આ દુર્દશા તમે આપણે બધા દર્શકો જે જોઈ રહ્યા છે એ ભોગવી રહ્યા છે. આ તલસ્પર્શી માહિતી અમને અવર રાજકોટમાં આપી. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આવા જ કરંટ ટોપિક પર અમે ચર્ચા કરતા રહીશું. આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.